સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના લોકમેળાનો વિરોધ યથાવત છે। લોકમેળાના સ્થળ બાબતે ફેરવિચારણા કરવા માંગ કરવામાં આવી છે। તો એમપી શાહ કોલેજમાં યોજાનાર લોકમેળો કોલેજ ગ્રાઉન્ડમાં મેળો યોજાશે। શિક્ષણ પર તેની અસર પહોંચશે। સુરેન્દ્રનગર કલેક્ટર તાત્કાલિક નિર્ણય કરે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। જ્યારે સ્પોર્ટ્સ સંકુલ માટે જે જગ્યા આપેલી છે ત્યાં અત્યારે મહાનગરપાલિકાનો તગલખી નિર્ણય એવો આવ્યો છે કે ભાઈ ત્યાં મેળો કરવામાં આવે। હકીકતમાં મેળો જે જગ્યાએ છે અત્યારે આજની તારીખે ત્યાં કોઈ વસ્તુ નથી, તો મેળો આ વર્ષનો તો કમસે કમ ત્યાં જ યોજાય। અને મહાનગરપાલિકાના અધિકારીઓ કંઈક વિચારવું રહ્યું કે આના માટે કંઈક વિચારે કે ભાઈ ભવિષ્યમાં ગામની બહાર મેળો લઈ જઈ શકીએ કે દરેક જગ્યાએ મેળા તો થતા હોય, માનો કે પણ એ ગામની બહાર કે બાયપાસ રોડ છે કે બીજા કે ગામની બહાર મેળો લઈ જાય એવું અમે વિનંતી કે આજે રોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ કે આ મેળો। અને ત્યાં મહત્વની વાત છે, જે જગ્યાએ અત્યારે સ્પોર્ટ્સ ઉપર મેળો કરવાની વાત છે ત્યાં અંદાજે 20 જેટલી તો હોસ્પિટલો આવેલી છે અને જાહેર જીવનનો જે જાહેર માર્ગ કહેવાય સુરેન્દ્રનગરનો હારસમનો એવો વિસ્તાર છે। ત્યાં મેળો થશે એટલે ટ્રાફિક જામ એટલી થશે, લોક સમસ્યા એટલી વધશે। એટલે આના માટે તાત્કાલિક કંઈ નિર્ણય કરે એટલે અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ।